રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણજી માતાજી જય ગોપાલજી ઠાકરજણીજી જલારામજી જિનેન્દ્રજી સ્વામિનારાયણ મહાદેવ હર 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 મહાદેવ. કેમ છો? મોજમાં? તો વાંધો નહીં, મારા બાબુલી મોજમાં જ રહેવાનું છે. વાગ્યા છે અત્યારે 7:30 અને જસ્ટ આપણે ડેઈલી એઝ યુઝ્યુઅલ જે નાહી ધોઈને ફ્રેશ થયા છીએ એમ ફ્રેશ થઈ ગયા છીએ ને હવે જવાનું છે આપણે ઓફિસ. અને બસ ચા પાણી નાસ્તો ને એની વેઇટ કરીએ છીએ. આજે થોડુંક વહેલું જવું પડે એવું છે, કારણ કે ગઈકાલે મેં તમને કીધું હતું કે કદાચ આપણે રાત રોકાવાનું થશે તો પછી આવતીકાલે સીધા મળીશું. તો પ્રજ્ઞાએ કીધું હતું કે ભાઈ આપણે કંઈ વિડીયો કરશું નહીં, કારણ કે વિડીયો તો થશે નહીં, 2 જણા સિવાય થાય નહીં પૂરો. એટલે તો રાતે કાલે એવું કંઈ રોકાવા જેવું નહોતું એટલે આવતો રહ્યો તો મોડો અને બસ આજે જવાનું છે ને હવે થોડું ઘણું જે કામ છે એ બધું બતાવવાનું છે. અને બાકી તો પછી 2 દિવસની રજા છે આપણે હમણાં, અને છોકરાઓને લગભગ વેકેશન પણ પડી જાય છે એવું છે કે ખબર નથી ક્યારે પરીક્ષા પૂરી થઈ છે ને શું છે ને એ બધું. અને બસ હવે મમ્મી રસોડામાં ચા બનાવે છે અને ભાખરી કે રોટલી જય શ્રી કૃષ્ણ. તો કંઈ નહીં, ગરમા ગરમ ચા આપણો અહીંયા રેડી છે. તો ચા પાણી પી લઈએ અને ચા પાણી પી લઈએ એની પહેલાં મારે તમને લોકોને હજી એકવાર રિક્વેસ્ટ કરવી છે યાર. આની પહેલાં જ મેં હમણાં થોડા દિવસ પહેલાં કીધું હતું કે તમે બધા લોકો વિડીયોઝ તો જોવો છો તો લાઈક અને કમેન્ટ પણ કરતા જાઓ ને. બસ એ જ રિક્વેસ્ટ આજે ફરીથી મારે પાછી તમને કરવી છે. તો ભાઈ વિડીયો જોવો છો તો લાઈક કરો અને સાથે સાથે કમેન્ટ પણ કરતા જાઓ પ્લીઝ. અને હા, આજની જ્ઞાનની વાત આપણે હમણાં 2-3 દિવસથી જ્ઞાનની વાત પણ નથી કરી, તો સાથે સાથે એ પણ કરી જ દઉં તમારા લોકો સાથે. કોણ કહે છે કે આપણે ખાલી હાથે આવીએ છીએ અને ખાલી હાથે જઈએ છીએ? ના, એવું નથી. આપણે ભાગ્ય લઈને આવીએ છીએ અને કર્મ સાથે લઈને જઈએ છીએ. તો સારા કર્મો કરતા રહેવું જોઈએ. આના ઉપરથી એવી શીખ મળે છે ટૂંકમાં કહીએ ને તો, કારણ કે આપણે ભાગ્ય લખાવીને આવીએ છીએ અને આપણા જે કર્મો હોય છે એ જ આપણી સાથે જાય છે, બાકી તો બીજું કંઈ જતું નથી. એટલે જ સારા કર્મો કરવા જોઈએ. ચલો હવે નાહી ધોઈને ફ્રેશ થઈ જાય પ્રજ્ઞા, પછી મળીએ એમની સાથે અને એમનું શું કહેવાનું છે આના વિશે એ પણ જાણીએ. લે આ તો સીધી બહાર આવી. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. નવાઈ ધોવાઈ ગયું? યસ. વાગ્યા છે અત્યારે 3:15. આપણે સવારે મળ્યા હતા, પાછા 3:15 મળીએ છીએ. જે વચ્ચેનો ગાળો ગયો એમાં આપણે આપણું કામ પતાવી ગયું ઓફિસે, અને આજે ઓફિસથી વહેલા આવતા રહ્યા હતા, કારણ કે અહીંયા જૂનાગઢનું થોડું ઘણું કામ છે એ બધું પતાવવાનું છે. જોયું તા તો એ કે વિડીયો કંઈ કન્ટિન્યુ થયો નથી, કારણ કે એકલા શું કરું કંઈ ખબર નથી પડતી. કીધું ચલો કાંઈ વાંધો નહીં, તો હવે હું આવી ગયો તો થોડું ઘણું હું ધકેલું ને થોડું ઘણું તું ધકેલજે એટલે વિડીયો થઈ જાય કમ્પ્લીટ. તો 3:15 વાગ્યા છે ને એમને લાગી છે ભૂખ. મને કે તમે ચા બનાવી દો, એટલે હું કંઈક ચા ને ખારીને ચા ને પટ્ટીને એવું કંઈક ખાઈ લઉં. તો ચલો કંઈ વાંધો નહીં. ને મમ્મી સૂતા હે તો કીધું એમને હોવા દે, એમને કંઈ આપણે ડિસ્ટર્બ નથી કરવા. અને બાકી બહારની સાઈડ જેસીબીનો અવાજ આવે છે, રોડ ખોદ થયા છે, માન શાંતિ હતી. ત્યાં પાછું ચાલુ થયું છે, હમણાં બતાવું તમને આગળ. ઓકે, સામેની સાઈડ ખોદી નહીં. હવે આ રોડનો વારો કાઢ્યો છે, એક સાઈડનું ખોદ્યું, ઓલી સાઈડનું બાકી છે. ચાલો લે કહેતો તો હું બનાવું ચા. તા મમ્મી પણ ઉઠી ગયા, મૂકી દો ચા અને હવે ચા પાણી પી નાખીએ. પછી એક વસ્તુ આપણે કરવાની છે, શું એ ખબર છે? આપણે પેલો ચીકુનો પાવડર બનાવ્યો હતો, તો હવે ચીકુના પાવડરને દૂધમાં થોડીક વાર માટે પલાળી દઈએ અને પછી એમાંથી આપણે ચીકુ શેકની ટ્રાય કરવાની છે અને કેવું બને છે એમનો રિવ્યૂ પણ હું તમારા લોકો સાથે શેર કરીશ. તો ચલો પહેલાં ફટાફટ આપણે ચીકુનો પાવડર. હા, કોમેન્ટ પણ છે આજના વિડીયોમાં, મીન્સ કે ગઈકાલના વિડીયોમાં. તમને આ બીજા દિવસે જ વિડીયો મળી જશે. હવેથી સ્ટોક પૂરો એટલે રેગ્યુલર વિડીયો થઈ જશે. આજે છે 9 તારીખ, તો એમાં કોમેન્ટ પણ છે કે ચીકુનો પાવડર શું ઉપયોગમાં આવે. તો બસ આવી રીતે સિઝન વગરનું ક્યારેય બી તમને ઈચ્છા થાય કે ચીકુ શેક પીવી છે તો ચીકુ શેક પણ તમે બનાવી શકો. અને બાકી બાદ ચીકુનો પાવડર અને આમચૂર પાવડર બંને ઉકાળી અને એમની તમે ચટણી પણ બનાવી શકો. આંબલીને અવોઇડ કરીને એમની જગ્યાએ આની ચટણી બને અને બહુ મસ્ત બને. એ બનાવીશ ત્યારે એમની રેસીપી પણ આપીશ. થોડું એવું દૂધ આપણે આની અંદર એડ કરી લઈએ, પણ આ વચ્ચે મળે. હા બસ, હવે એડ કરીશું આપણે આ પાવડર થોડોક એવો, અને થોડીક વાર માટે અમને પલાળવા દેવાનો 3 ગ્લાસ કરવો છે એટલે 3 ચમચી જેટલું આપણે એડ કરીશું. બીજી એક કોમેન્ટ હતી કે તમે પાવડર ભર્યો છે તો એ પાવડર વાળી બેગ તમે ક્યાંથી લીધી હતી? તો પાવડર ભરવાની બેગ આપણે લીધી હતી
શાક માર્કેટની અંદર શોપ છે જોશીપુરા શાક માર્કેટમાંથી જોશીપુરા શાક માર્કેટમાંથી આ ત્યાંથી લીધી હતી અને હું તો નહોતી ગઈ બાજુવાળા દીદીએ લઈ આવી દીધી હતી કેમ કે તમને ખબર છે કે આપણે ક્યાંય જતા નથી ઓલું જે પાવડર અને દૂધ બે મિક્સ કરીને રાખ્યું તો હવે સમય આવી ગયો છે એમને બ્લેન્ડર ફેરવવાનો જોઈએ બ્લેન્ડર ફેરવીને કે હવે કેવું બને છે જે ઓરિજિનલ ચીકુ હોય છે એ ક્રશ કરીને આપણે જે ચીકુ શેક બનાવીએ એવું બને છે કે પછી એનાથી કંઈ ડિફરન્ટ મૂકી ગયું પાછું બીજો પટ્ટો લેવા માટે શરૂઆત કરી દીધી છે થોડોક ટ્વિસ્ટ આવ્યો જ કહાનીમાં કારણ કે બ્લેન્ડર આપણું ફરતું નથી એટલે હવે મિક્સરમાં કરીએ છીએ જોઈએ મિક્સરમાં કરીએ બીજું શું આવું કંઈક બન્યું છે પેલું જેવું ઘટતો ન જ થાય આપણે જે ઓરિજિનલ ચીકુ આવે એના જેવું આ રહ્યું હું નો થાય આમ જો એવું છે